के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH देगी मिर्च। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। દીકરીઓના શિક્ષણ માટે સેવાનો મહાકુંભ યોજાયો। સુરતમાં 5100 કન્યાઓને આર્થિક સહાય અને 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ। ચાર સગીરનો SSCના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો। 3 ઘા ઝીંકતા ગંભીર। 2.5 મહિના પહેલા ઓનલાઈન ચપ્પુ મંગાવી રાખ્યું હતું। ડાન્સ સમયે પગ વાગતા દાવત રાખી। કોરોના કાળ જેવી સ્થિતિ ન થાય તે પહેલા વતનની વાટ પકડી। સુરતના વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતિયો વતન રવાના। રેલવે સ્ટેશન પર લાંબી લાઈન। સુરત શહેરમાં વધુ એક હત્યા। યુવકને કૃષ્ણા એસી મોલ બહાર ચપ્પુ, છરા અને કોયતાથી રહેસી નાખ્યો। જૂના અદાવતને લઈ ટાર્ગેટ કર્યો। ભક્તિના ઓથે લાલો બની છુપાયેલો ઠગ ઝડપાયો। 12 લાખની છેતરપિંડી કરી 10 મહિનાથી આશ્રમમાં સેવા કરતો હતો। ઊંઘતી હાલતમાં જ પોલીસે દબોચ્યો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો કેન્દ્રીય મંત્રી CR પાટીલના જન્મદિવસે સમાજ સેવાનો મહોત્સવ યોજાયો હતો। હીરાબાનું ખમખાર ફાઉન્ડેશન દ્વારા 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય માટે 7500 રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ 1,25,000 વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમખાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજ સેવા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન રૂપે 7500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। ફાઉન્ડેશનના પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે। કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। આ સાથે કેન્દ્રીય મંત્રી CR પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। આજે આજના રોજ CR પાટીલ સાહેબના જન્મદિવસ ઉત્સવમાં અમે લોકોએ આજે સુરત શહેરની 5100 દીકરીઓને 7500 રૂપિયાની રાશિ નક્કી કરી હતી આપવા માટે। તો ઇન્ડોર સ્ટેડિયમમાં એ બાબતે કાર્યક્રમ રાખ્યો છે અને એની સાથે CR પાટીલ સાહેબના 72મા જન્મદિવસ નિમિત્તે 72 જગ્યાએ સુરતને અલગ અલગ જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગના કરવાના છીએ અને એની સાથે 1,25,000 જેટલી નોટ વિતરણનું કાર્યક્રમ રાખેલો છે। આની અંદર તમે જોઈ શકો છો કે જે મા અને બાપ વગરની દીકરીઓ છે, કે જે દીકરીઓ હેન્ડીકેપ છે એવી દીકરીઓ છે, કેન્સરવાળી દીકરીઓ છે, કે જે માનસિક રીતે મેન્ટલી ડિસ્ટર્બ છે એવી દીકરીઓ છે, સિંગલ પેરેન્ટ્સ દીકરીઓ છે અને આર્થિક પરિસ્થિતિ નબળી છે એવી દીકરીઓને અમે અત્યારે સ્થાન આપવામાં આવ્યું છે। मैं श्री साई बाबा मराठी विद्या मंदिर में पढ़ती हूँ। हीरा बानो खमकार इनके लिए मैं आभार व्यक्त करती हूँ क्योंकि इन्होंने मुझे 7500 का चेक दिया। ये फीस भरेंगे, मेरी जो आगे पढ़ाई है उसके लिए हम यूज करेंगे। હું શ્રી હંસમુક્તિ વિદ્યા ભવનમાં ભણું છું। મને આ પિયુષભાઈ દેસાઈ તરફથી જે હીરાબાનો ખમકારમાંથી 7500 જે રૂપિયા મળ્યા છે તેનો હું આગળમાં ભણતરમાં ઉપયોગ કરીશ અને આ જે અમને સ્કોલરશિપ મળે છે તે અમને ભણવામાં ખૂબ પ્રોત્સાહન મળે છે તેનાથી। मेरे बच्ची का फॉर्म सिलेक्ट हो गया है, इसमें बहुत मेरे को खुशी मिल रही है और आज मैं आई पीयूष भाई को देसाई को धन्यवाद देती हूँ कि ऐसे आगे आगे कुछ ना कुछ निकालते रहिए और बच्चियों को प्रोत्साहन करते रहिए। और हम लोगों को किस तरह की परिस्थिति है? मैं तो हीरा में जाती हूँ और मेरे मिस्टर रिक्शा चलाते हैं, इसीलिए थोड़ा बहुत ये सहायता मिली है, इसमें बहुत खुश हूँ मैं। કાર્યક્રમમાં આશરે 15,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા।
આ પ્રસંગે CR પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં 4 સગીરોએ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું 1 વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ભોગ બનનાર વિદ્યાર્થી 2-3 દિવસ પહેલા પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો. આ દરમિયાન ગેલેક્સી સ્કૂલ નજીક પૂર્વ આયોજિત કાવતરું રચીને બેઠેલા 4 સગીરોએ તેના પર તીક્ષ્ણ હત્યાના 3 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની મેજર સર્જરી કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આ મામલે અત્યંત ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઈન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ વિદ્યાર્થીએ ટકોર કરી હતી, જેનો ખાર રાખીને આ સગીરોએ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી હથિયાર વસાવ્યું અને હુમલાને અંજામ આપ્યો હતો. માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે. અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે. ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે. ઘટના સ્કૂલની પ્રિમાઇસીસની બહાર બની છે. જે બાળકને વાગ્યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણમાં ભણતો હતો, પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે, અને એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે. સર, અમારી શાળામાં આવવા માટે અમારી શાળામાં જ ભણતો હતો, અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે, અને એ બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવી હોઈ શકે. સર, એ તો ઇન્ક્વાયરી પોલીસવાળા કરી રહ્યા છે. હવે એમાં ઇન્ક્વાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી, અને બહારના વિદ્યાર્થી છે. સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે. અંદર હુમલો કરી રહ્યા છે. બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે. અંદર તો એલાઉડ જ નથી ને, છોકરાઓ અંદર આવ્યા જ નથી. એ નાચવામાં પાર્ટિસિપેટ તો હતો જ નહીં, તો નાચવાનો તો કોઈ સવાલ આવતો જ નથી એનો, કારણ કે જે પ્રોગ્રામ હતો એ તો છોકરાઓનો હતો. એન્યુઅલ ફંક્શન જે દરેક સ્કૂલમાં થતા હોય છે, અને અમારી પ્રિમાઇસીસમાં અમે એન્યુઅલ ફંક્શન કરી રહ્યા હતા, અને વિથ પેરેન્ટ્સ હતા, બધા બાળકો જ હતા, અને જેમનો પ્રોગ્રામ પતતો હોય છે એમના બાળકો અને એમને પેરેન્ટ્સ સાથે બહાર જવાની અનુમતિ હોય છે, અને એની અમારી સિક્યુરિટી પણ પૂરી હતી અમારી પાસે. ઘટનાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હુમલો કરનાર 4 સગીરોને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અટકાયત કરાયેલા 4 પૈકી 2 સગીરો સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે અન્ય 2 સગીરો રખડતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સગીરો પાસે આ હથિયાર ખરેખર ક્યાંથી આવ્યું. એક તરફ પુત્ર હોસ્પિટલના બિછાને છે અને તેની મહત્વની બોર્ડ પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે પરિવારજનો આ હિંસક માનસિકતા ધરાવતા સગીરો સાથે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે. તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત રોજબરોજના ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં 4 થી 5 ગણા ભાવે વેચાઈ રહી છે, જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવું નથી. ગેસ સંકટ વચ્ચે હવે તેમની ધીરજના બાણ ખૂટી જતા અને કોરોના કાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતીયો વતનની વાટ પકડી રહ્યા છે. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે સુરત શહેરમાં પણ દેખાવા લાગી છે. રાંધણ ગેસના પુરવઠા પર અસર પડતા શહેરમાં વસતા હજારો પરપ્રાંતીય શ્રમિકો માટે રોજિંદુ જીવન મુશ્કેલ બની ગયું છે.
ગેસ સિલિન્ડરની અછતને કારણે રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે અનેક શ્રમિકોએ અંતે વતનની વાટ પકડી છે. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુદ્ધની વધી રહેલી કટોકટીને કારણે તેની સીધી અસર રસોઈથી માંડીને રોજિંદા જીવન પર પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયાની કિંમત ચૂકવ્યા બાદ પણ નથી મળી રહ્યું. રાંધણ ગેસની વધતી જતી કાળાબજારી વચ્ચે શ્રમિકોએ તેમના વતન જવું વધુ મુનાસિબ સમજી રહ્યા છે. છેલ્લા 2 દિવસોથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યા છે. સવારે 8 કલાકથી ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. સુરત જેવા કોસ્મોપોલિટન શહેરની વિવિધ ઉદ્યોગોની કરોડરજ્જુ પર પરપ્રાંતીય શ્રમિકોનો જ આધાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી આવેલા આ શ્રમિકો શહેરના ટેક્સટાઇલ, બાંધકામ સહિતના ઉદ્યોગોમાં મહેનત કરે છે. પરંતુ છેલ્લા 15 દિવસથી ગેસની ગંભીર અછત સર્જાતા તેમની પરિસ્થિતિ કટોકટીભરી બની ગઈ છે. તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે. ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સો અને પડતા ઉપર પાટું છે 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે, એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી, એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે. ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ છે. સામાન્ય રીતે આ શ્રમિકોને લગભગ 1200 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર હવે કાળા બજારમાં 4 થી 5 ગણા ભાવે વેચાઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ 2500 રૂપિયા ચૂકવ્યા બાદ પણ સિલિન્ડર મળતો નથી. આવક મર્યાદિત હોવાને કારણે શ્રમિકો માટે આ ખર્ચ સહન કરવો મુશ્કેલ બની ગયો છે. આ સ્થિતિમાં છેલ્લા 2 દિવસથી સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા શ્રમિકોની ભીડ જોવા મળી રહી છે. ડાયમંડ સિટી સુરત શહેર હવે ધીમે ધીમે ગુનાખોરીના ભરડામાં આવી રહ્યું હોય તેમ જણાય છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં વધુ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. કૃષ્ણા એસી મોલ જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણા એસી મોલની બહાર જાહેર રોડ પર આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. 26 વર્ષીય આશિષસિંહ રાજપૂત નામનો યુવક જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઇસમોએ તેના પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલાખોરો એટલા બેફામ હતા કે જાહેરમાં જ આશિષસિંહ રાજપૂતને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી તરફ હત્યાના સમાચાર મળતા જ આશિષસિંહના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ કરુણ દ્રશ્યો સર્જાયા છે. મૃતકના મિત્ર કુંદનસિંહે જણાવ્યું હતું કે અમારી સાથે અમારા મિત્ર હતા જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમનું નામ આશિષસિંહ છે. અમે નીલગિરી સર્કલ ગયા હતા. CR પાટીલનો જન્મદિવસ હતો એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ હતો. અમે ત્યાં બ્લડ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે અમારી ગાડી ડિંડોલી તરફ પાસે શ્રીકૃષ્ણ એસી મોલની બાજુમાં આવેલી ઓફિસ પાસે પાર્ક કરેલી હતી. આશિષસિંહની બાઇક પણ ત્યાં જ હતી. અમે જેવી અમારી 4 વ્હીલર ત્યાં ઊભી રાખી અને બાઇક લેવા નીચે ઉતર્યા ત્યાં 3 થી 4 ગાડીઓ આવી, જેમાં એક 4 વ્હીલર અને 3-4 બાઇક હતી. બધાના હાથમાં ચપ્પુ, છરા અને કોયતા જેવા હથિયારો હતા. આશિષસિંહ સાથે તેઓને અગાઉથી કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો એટલે આ મોકો જોઈને તેઓએ આશિષસિંહને ટાર્ગેટ કર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો. ત્યાં ઘણું લોહી વહી ગયું હતું અને અહીં હોસ્પિટલ લાવવામાં 10 થી 15 મિનિટ જેટલું મોડું થઈ ગયું હતું. જ્યારે તેને એડમિટ કર્યો ત્યારે તેનું હૃદય કામ નહોતું કરી રહ્યું હતું.
અંતે ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. મને લાગે છે કે તેઓ નીલગિરી સર્કલથી જ પીછો કરી રહ્યા હતા અને બધું સેટિંગ પહેલેથી જ કરેલું હતું. જેવી અમારી ગાડી મોલ પાસે પહોંચી તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જાહેરમાં હત્યાની ઘટનાઓએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. પોલીસે હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. અંગત અદાવત કે અન્ય કોઈ કારણસર આ હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં ઇલેક્ટ્રિકના સાધનો ખરીદી કરી તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદના વંથલ ગામના આશ્રમમાં પોતાની ઓળખ છુપાવી લાલો નામ રાખી ગૌશાળામાં સેવા કરી રહ્યો હતો, જ્યાંથી સુરત પોલીસે તેને દબોચી લીધો છે. બોટાદ જિલ્લાના બરવાળાનો રહેવાસી ધનંજય નરસિંહભાઈ છેટાએ ડિસેમ્બર 2024માં એક વેપારી પાસેથી મોબાઈલ, હેન્ડસેટ, સ્માર્ટ વોચ અને બ્લૂટૂથ જેવી એસેસરીઝ મળી કુલ 11,79,499નો માલ ખરીદ્યો હતો. બજારના નિયમ મુજબ 30 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી હોવા છતાં તેમણે પેમેન્ટ કર્યું ન હતું અને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીને પકડવા માટે પીઆઈ એનજી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીટી ડોડિયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે આરોપી વિરમગામના વંથલ ગામે આવેલા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આનંદ આશ્રમના નામ બદલીને રહે છે. પોલીસની ટીમ દર્શનાર્થી બનીને આશ્રમમાં પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે લાલો નામનો વ્યક્તિ ગૌશાળામાં સૂતો છે. પોલીસે મોકો જોઈ ગૌશાળામાંથી જ ઊંઘતી હાલતમાં ધનંજયને ઝડપી પાડ્યો હતો. આરોપી ધનંજય નરસિંહભાઈ છેટા સામે અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે. 2016માં વરાછા પોલીસ મથકે કલમ 406, 420 હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જ્યારે હાલ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બીએનએસ 2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરીને ઝડપી પાડ્યો હતો. સુરત શહેર વિશ્વ પ્રસિદ્ધ ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાય છે અને અહીં લાખો લોકોનું જીવન વીવિંગ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગ પર આધારિત છે. હાલમાં વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે યાર્નના ભાવમાં અચાનક વધારો નોંધાયો છે. આ સાથે જ ગેસ સપ્લાયમાં સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે સુરતના વીવિંગ ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં યાર્નના ભાવમાં અંદાજે પ્રતિ કિલોએ 30થી 40 જેટલો રૂપિયાનો વધારો નોંધાયો છે. વિવિંગ ઉદ્યોગમાં યાર્નને સ્ટીમ કરવાની પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને તે માટે ગેસ સપ્લાય અનિવાર્ય છે. જો ગેસ સપ્લાય સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન રહે તો ઉત્પાદન પ્રક્રિયા પર સીધી અસર પડી શકે છે. વિવર્સના જણાવ્યા મુજબ ગેસ સપ્લાય અંગે અનિશ્ચિતતા હોવા છતાં તેઓ વેપારીઓના ઓર્ડર સમયસર પૂર્ણ કરવા માટે વધેલા ભાવે પણ યાર્ન ખરીદી રહ્યા છે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે ઉદ્યોગ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ગેસ સપ્લાયમાં અડચણો યથાવત રહેશે તો વિવિંગ ઉદ્યોગ માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઉદ્યોગકારોએ રજૂઆતમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. જો યાર્નને સ્ટીમ કરવા માટે ગેસ ઉપલબ્ધ નહીં હોય તો ઉત્પાદન પ્રક્રિયા અટકી શકે છે.
તે ઉપરાંત ઉદ્યોગ વિસ્તારોમાં કામદારો માટે ચાલતી હોટલો અને મેસમાં પણ ગેસની અછત સર્જાઈ શકે છે, જેના કારણે કામદારોને ભોજનની મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં અનેક કામદારો વતન તરફ પરત જવાનું પસંદ કરી શકે છે, જે ઉદ્યોગ માટે વધુ પડકારરૂપ બનશે. વધુમાં યાર્નના ભાવમાં પ્રતિ કિલોએ 30 થી 40 રૂપિયા જેટલો વધારો થવાના કારણે ગ્રે કાપડના ભાવમાં પણ વધારો નોંધાયો છે. હાલ ગ્રે કાપડમાં પ્રતિ મીટરે અંદાજે રૂપિયા 3 થી 5 સુધીનો વધારો થયો છે, જે કાપડ બજાર માટે અનુકૂળ નથી અને તેની અસર વેપાર પર પણ પડી શકે છે. વિવિંગ ઉદ્યોગને વેગવંતો રાખવા માટે કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે યાર્નને સ્ટીમ કરવા માટે જે ગેસની જરૂરિયાત, જે પુરવઠો મળવો જોઈએ એ પુરવઠો મળતો નથી. એક કાળાબજારી થાય છે એવા પણ પ્રશ્નો છે. એના કારણે સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને જે ઇન્ડસ્ટ્રીઝોની અંદર કામદારો કામ કરી રહ્યા છે એ ઇન્ડસ્ટ્રીની અંદર કામદારોને પણ કાળાબજારીનો સામનો કરવો પડી રહ્યો છે અને કાળાબજારી જે લોકો કરી રહ્યા છે, જે ગેસ પુરવઠો મળી નથી રહ્યો એના કારણે કામદારો વતનની વાટ પકડી છે અને વતન તરફ જઈ રહ્યા છે. એ કામદારોને રોકવા માટે ને ઇન્ડસ્ટ્રીઝને વેગવંતો રાખવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરવા આવ્યા હતા. અને યાર્ન કંપનીઓ, યાર્નના એજન્ટો દ્વારા, યાર્નના જે સપ્લાયરો છે એમના દ્વારા પણ 30 થી 50 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે એમની પણ કાળાબજારી સામે અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ કલેક્ટરને વિનંતી કરી છે કે વિવિંગ ઉદ્યોગ માટે ગેસ સપ્લાયની યોગ્ય અને સ્થિર વ્યવસ્થા કરવામાં આવે, તેમજ યાર્નના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે, જેથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન ન પહોંચે અને લાખો કામદારોના રોજગાર પર પણ કોઈ આંચકો ન આવે. સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર બાળકીના અપહરણ કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ આગળ વધારી ભેસ્તાન પોલીસની ટીમે પંજાબના જલંધર સુધી પહોંચીને અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે અને સગીર બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી સુરત લાવવામાં આવી છે. 3 નવેમ્બર 2025ના રોજ એક સગીર બાળકી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. બાળકી પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ કોઈ માહિતી ન મળતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 137(2) હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન ટ્રેકિંગ અને હ્યુમન સોર્સિસનો સહારો લેવામાં આવ્યો હતો. સતત મળતી માહિતીના આધારે પોલીસને પણ જાણ થઈ હતી કે સગીર બાળકી અને આરોપી પંજાબ રાજ્યના જલંધર વિસ્તારમાં હોઈ શકે છે. મહત્વની માહિતી મળતા જ ભેસ્તાન પોલીસની ટીમ તાત્કાલિક જલંધર પહોંચી હતી અને ત્યાં તપાસ શરૂ કરી હતી. પોલીસે સ્થાનિક સ્તરે તપાસ કરીને આરોપી રાહુલ રામ ઉજાગીર યાદવને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડી સગીર બાળકીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધી હતી. આ કાર્યવાહી બાદ સગીર બાળકીને સુરક્ષિત રીતે સુરત લાવવામાં આવી છે. આરોપી રાહુલ રામ ઉજાગીર યાદવને પણ સુરત લાવી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કેસમાં ભેસ્તાન પોલીસ દ્વારા ઝડપી અને સુશિત કામગીરી કરીને અપહરણ થયેલી સગીર બાળકીને સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મેળવી છે. પોલીસની આ કામગીરીને પ્રશંસનીય ગણવામાં આવી રહી છે. ઉનાળાની ઋતુમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે માત્ર માનવો જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ માટે પણ પાણી મેળવવું મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મૂંગા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન આશરે 500 જેટલા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા. આ કુંડા વિસ્તારના રહેવાસીઓ, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓને આપવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના ઘરની છત, બાલ્કની અથવા ખુલ્લા સ્થળોએ પાણી ભરેલા કુંડા રાખીને મૂંગા પક્ષીઓને તરસથી બચાવી શકે. કાર્યક્રમ દરમિયાન પાંડેસરા પોલીસ સ્ટેશનના PI દ્વારા પણ લોકોને ઉનાળામાં પક્ષીઓ માટે પાણી રાખવાની અપીલ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે વધતી ગરમીના કારણે ઘણા પક્ષીઓને પાણી મળવામાં મુશ્કેલી પડે છે, તેથી સમાજના દરેક નાગરિકે આગળ આવીને આવા નાનકડા પ્રયાસો દ્વારા મૂંગા જીવ પ્રત્યે સંવેદના દર્શાવવી જોઈએ. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રતિનિધિઓએ પણ જણાવ્યું હતું કે દર વર્ષે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની અછત સર્જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના કુંડા વિતરણ કરવાની પહેલ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાઈ શકે. સુરત શહેરની જાહેર જનતાને અપીલ છે કે પોતાના ઘર આંગણે અગાસી પર એક કુંડું મૂકવામાં આવે, જેથી કરીને અબોલા પંખીઓનો જીવ બચી શકે. જે અનુસંધાને આજે જિંદગી જીવદયા અભિયાન તથા પાંડેસરા પોલીસ દ્વારા અંદાજિત 500 થી 700 કુંડા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દ્વારા લોકોને પર્યાવરણ અને પ્રાણી પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલ બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ પણ આ પહેલનું સ્વાગત કરી ઉનાળામાં પોતાના આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સુરત સહિત ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે એક ખુશખબર સામે આવી છે. છેલ્લા 2 દાયકાથી સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શ્રી દક્ષિણાભિમુખી શનિ હનુમાન મંદિર આશ્રમમાં સાધના અને સેવા આપતા સંત વિજયાનંદ પુરીજી મહારાજે હવે મહાકાલની નગરી ઉજ્જૈનમાં ભવ્ય માતા બગલામુખી મંદિર ધામનું નિર્માણ કર્યું છે. આગામી ચૈત્ર નવરાત્રી દરમિયાન અહીં માતા બગલામુખીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે યોજાનાર છે. ખાસ કરીને સુરત અને ગુજરાતના ભક્તોને આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને ગુજરાતથી આવનારા ભક્તો માટે આશ્રમમાં નિઃશુલ્ક રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સંત શ્રી વિજયાનંદ પુરીજી મહારાજ દ્વારા મધ્યપ્રદેશના પવિત્ર શહેર ઉજ્જૈન ખાતે ભવ્ય માતા બગલામુખી મંદિર ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેલ્લા લગભગ 2 દાયકાથી સુરતના ઉધના વિસ્તારમાં સ્થિત શ્રી દક્ષિણાભિમુખી શનિ હનુમાન મંદિર આશ્રમમાં પોતાની સાધના અને સેવા દ્વારા હજારો ભક્તોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણા જગાવનાર ગુરુજીએ હવે મહાકાલની નગરી ઉજ્જૈનમાં પોતાની નવી સાધના યાત્રા શરૂ કરી છે. ગુરુજીએ સુરતમાં લગભગ 20 વર્ષ સુધી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. હવે તેમણે ઉજ્જૈન વડનગર રોડ પર ભવ્ય અને દિવ્ય માતા બગલામુખી મંદિર ધામનું નિર્માણ કરીને તેને પોતાની સાધના અને નિવાસસ્થાન તરીકે સ્થાપિત કર્યું છે. આ આશ્રમ આગામી સમયમાં ભક્તો માટે મહત્વપૂર્ણ આસ્થા કેન્દ્ર બનશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવનિર્મિત મંદિર ખાતે આગામી ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા બગલામુખીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભવ્ય રીતે યોજાશે. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિ વિધાનો, યજ્ઞ, હવન અને અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવમાં દેશ વિદેશમાંથી અનેક ભક્તો હાજરી આપશે તેવી શક્યતા છે. સંત શ્રી વિજયાનંદ પુરીજી મહારાજે સુરત સહિત સમગ્ર ગુજરાતના ભક્તોને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સુરત સાથે તેમનો વર્ષો જૂનો આધ્યાત્મિક સંબંધ રહ્યો છે અને ત્યાંના ભક્તોનો આશીર્વાદ તથા પ્રેમ તેમને સતત મળતો રહ્યો છે. ઉજ્જૈનમાં માતા બગલામુખીના ચરણોમાં સ્થાપિત આ નવું ધામ દરેક ભક્ત માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનશે. ગુરુજીએ ખાસ જાહેરાત કરતા જણાવ્યું છે કે સુરત કે ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી ઉજ્જૈન દર્શન માટે આવનારા ભક્તો માટે આશ્રમમાં રહેવા તેમજ જમવાની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે. આ નિર્ણયથી ગુજરાતના ભક્તોમાં ખાસ उत्साह જોવા મળી રહ્યો છે. बगलामुखी माता का स्थापना होने जा रहा है. बड़नगर रोड, उजड़खेड़ा बड़नगर रोड, उज्जैन. उज्जैन महाकाल बाबा से मंदिर से 3 किलोमीटर की दूरी पे है. ये 18 मार्च को शोभा यात्रा रामघाट से लेकर के आश्रम तक, 19 तारीख से स्थापना, पूजन, नवरात्रि का यज्ञ का नवकुंडी यज्ञात्मक पाठात्मक है एवं गृह वास्तु मंदिर का एवं जो बिल्डिंग जो मकान बना उसका गृह वास्तु आदि है और संपूर्ण पूजा होते हुए 26 मार्च को माता जी का स्थापना दिन है. एक बात ध्यान रखना, एक प्रतिष्ठा अलग होता है और स्थापना अलग होता है. तो प्रतिष्ठा तो कार्यक्रम पूजन पहले चलेगा. स्थापना मेन दिन जो है 26 मार्च 2026 को गुरुवार को माता जी का सुबह 10:15 बजे. इसके बाद पूर्णाहुति और विशाल भंडारा 27 मार्च को है, वो उज्जैन आश्रम है. આ નવી વ્યવસ્થાથી ભક્તો હવે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગા ટેમ્પલ ખાતે
ભગવાન મહાકાલના દર્શન સાથે સાથે ગુરુજીના સાનિધ્યમાં માતા બગલામુખીના આશીર્વાદ પણ મેળવી શકશે. આ રીતે ઉજ્જૈનમાં નિર્માણ પામેલું માતા બગલામુખી મંદિરધામ આગામી સમયમાં ગુજરાત અને દેશભરના ભક્તો માટે મહત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઉભરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.